કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? તમારી પરીક્ષા પછી ફરીથી તમારું એકવાર સ્વાગત છે. આપણે કરતા હતા યુનિટ 2નું રીડ 3 કે જે પોયમ છે એ હવે બાકી છે આપણું, તો એ કરી લઈએ. આ વિડીયોમાં આપણે પોયમ જોવા જઈએ છીએ. એનો જે મિનિંગ છે, જે બ્યુટિફુલ મિનિંગ છે એ પણ જોશું, અને એની સાથે સાથે અઘરા શબ્દોની પણ આપણે એના ઉપર કામ કરશું. હા, ચલો તો હવે આપણે માણીએ યુનિટ 2ની રીડ 3 જે પોયમ છે એ. ધ સિક્રેટ ઓફ ધી મશીન્સ, કે મશીન જે છે એનું રહસ્ય. બરાબર? તો આપણે આના પહેલાં ઓટોફેબ ટેકનોલોજી પણ જોયું, પછી મશીનરીથી જે કાંઈ પણ કામ થતું હતું અથવા તો નવી શોધો થઈ. પાલનપુરના એક યુથે સરસ મજાની વોચ બનાવી, એ જોયું. ને હવે એમાં જ આ મશીનોનું રહસ્ય એટલે કે યંત્રોનું જે રહસ્ય છે એના વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. તમને કદાચ વિચાર પણ આવશે કે આ પોએમ અમને શા માટે? તો મેં તમને કીધું ને કે તમારી ટેક્સ્ટબુક જે છે એકદમ બ્યુટિફુલ બનાવી છે. તો મશીનોનું રહસ્ય એટલે હવે તમે મોટા થઈ ગયા છો, 2 વર્ષ પછી તમે સીધા જ તમારા પ્રોફેશનલ લાઈફમાં પણ એન્ટર થશો, તો કદાચ તમે મશીનોને યુઝ કરવાનું પણ આવશે. તો આ પોએમના જે પોએટ છે રૂડયાર્ડ કિપલિંગ, એમણે તમને બહુ જ સારી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે મશીન એ શું છે, મશીન કેવી રીતે બને છે, મશીન કેવી રીતે કામ કરે છે, અને મશીનના શું નિયમો છે. ખાસ તો નિયમો એટલે તમને એ જાણવા માટે આ પોએમ આપેલી છે. મેં તમને એના પોએટની વાત કરી કે રૂડયાર્ડ કિપલિંગ એટલે કે જોસેફ રૂડયાર્ડ કિપલિંગ. આ એ સમયની વાત છે કે જ્યારે આ ઇંગ્લિશ બ્રિટિશ પોએટ છે, બરાબર છે, પણ એનો જન્મ મુંબઈમાં થયો છે. તમે બધા જાણો છો એવી રીતે કે બ્રિટિશરોએ આપણે જ્યારે ગુલામ બનાવ્યા હતા ત્યારે ઘણા બધા બ્રિટિશ ફેમિલીઝ જે છે અહીંયા વેપાર કરવા માટે, રહેવા માટે, આપણા ઉપર રાજ કરવા માટે અમલદારો ઘણા બધા હતા. તો એ એવી રીતે ઇન્ડિયામાં આવ્યા હતા. તો એવા એક ફેમિલીમાંથી આવે છે. હવે આ એનો ફોટો છે, બરાબર? તો તમે એના ઉપરથી અંદાજ લગાડી શકો કે અથવા ઇમેજિન પણ કરી શકો. રૂડયાર્ડ કિપલિંગનો જે ફોટો જે રાખ્યો છે એનું આખું નામ છે જોસેફ રૂડયાર્ડ કિપલિંગ. આ પણ તમને 1-2 વાક્યના પ્રશ્નોમાં કે બ્લેન્ક્સમાં પૂછાઈ શકે, બરાબર? પોએમ આપેલી હોય અને એના એક્સ્ટ્રેક્ટ તરીકે જે પોએમ આપેલી હોય ને એમાં 4 પ્રશ્નોમાંથી એક પ્રશ્ન આવી શકે કે આના પોએટ કોણ છે, તો આપણે એ લખવું પડે. એટલા માટે આ તમને ફોટો પણ આપ્યો કે તમે યાદ કરી શકો. હવે આપણે પોએમ શરૂ કરીએ. પેન્સિલ દેખાય છે. આઈ હોપ કે તમારા બધાના હાથમાં આવી જ રીતે પેન્સિલ હશે. તો શરૂ કરીએ યુનિટ 2ની રીડ 3 ધ સિક્રેટ ઓફ ધ મશીન. પોએમ યંત્રોનું રહસ્ય. વી આર ટેકન ફ્રોમ ધી ઓર બેડ એન્ડ ધ માઇન્ડ. એટલે કે અમને ક્યાંથી લેવામાં આવ્યા છે, અમે ક્યાંથી આવ્યા છે? તો કે ઓર બેડ એટલે કે જે ધરતીનો, બેડ એટલે કે પેટાળ, અંદરની બાજુ ધરતીનો જે છે એની અંદર જે માટી છે, મેટલ્સ જે છે, ઓર એટલે કે મેટલ્સ, જે ધાતુવાળી જે માટી છે. આપણે ખબર છે ઘણા બધા ખનિજ તત્વો આપણા ધરતીમાં છે. તમે અર્થશાસ્ત્રમાં, સમાજશાસ્ત્ર, ભૂગોળમાં ઘણું બધું આગળ ભણી ગયા છો. તો એ માટીમાંથી રો મટીરિયલ્સ તરીકે એ માટીનો ઉપયોગ કરીને અમને બનાવવામાં આવ્યા છે. માઇન એટલે કે જે ખીણો છે, મિનરલ્સ માટેની જે ખાણો છે, બરાબર? એ ખાણમાંથી આગળ ગુજરાતીમાં અને ઇંગ્લિશમાં એના સિનોનિયમ્સ અને મતલબ લખ્યા છે. વી વેર મેલ્ટેડ ઇન ધ ફર્નેસ એન્ડ ધ પીટ. અમને લોકોને મેલ્ટેડ એટલે કે પીગાળવામાં આવ્યા હતા. જો સૌથી પહેલે એને કોઈ પણ ઘન વસ્તુ બનાવતી વખતે છે ને એને પહેલે પીગાળવું પડે, પ્રવાહી કરવું પડે, અને પછી એનો તમારા સાયન્સનો નિયમ પણ છે. તો એવી રીતે જે ઓર બેડ છે, માઇનમાંથી જે ધાતુવાળી માટી નીકળી છે એને ગરમ કરીને ભઠ્ઠીમાં, એને ફર્નેસ એટલે કે ભઠ્ઠીમાં એને હીટ કરીને એને પીગાળવામાં આવી હતી, અને ડીચ એટલે કે ખાડામાં એને રાખીને
હા, પીટ એટલે ડીચ, ડીચ એટલે ખાડો, ખાડામાં એને રાખીને એને આકાર આપવામાં આવ્યો હતો અમને, એટલે આ મશીન પોતાની વાત કરે છે, બરાબર. હવે રૂડયાર્ડ કિપલિંગ અહીંયા આપણે મશીનોની તમને જાણકારી આપવા માગે છે. એમનો જન્મ ક્યારે કેવી રીતે થયો, એમને ઉપયોગિતા શું છે, એ આપણને શું કામ આવી શકે છે, એને ઉપયોગ કરતી વખતે આપણે ભૂલ કરીએ તો શું જોખમ રહેલું છે અને એની આપણે શું સજા મળે, ત્યાં સુધી કરીને છેક એનું નિયંત્રણ કેવી રીતે આપણા હાથમાં આપણે રાખી શકીએ ત્યાં સુધી અપ ટુ એન્ડ બધું જ આ પોયમમાં શીખવાડ્યું છે. વી આર કાસ્ટ એન્ડ રોટ એન્ડ હેમર્ડ ટુ ડિઝાઇન. અમને કાસ્ટ એટલે કે એક શેપ આપવા માટે, મશીનનો આકાર હોય ને, બરાબર, અને રોટ એટલે કે અમને માપીને, ઘાટ આપવો, બરાબર, અને હેમર્ડ એટલે કે હથોડાથી ટીપીને અમારી ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. વી વેર કટ એન્ડ ફિલ્ડ એન્ડ ટૂલ્ડ એન્ડ ગેજેડ ટુ ફિટ. અમને કટ કરવામાં આવ્યું, અમને ફિલ્ડ એટલે કે અમને ઉમેરવામાં આવ્યું, પછી અમને ટૂલ્ડ સાધનો વડે જ્યારે અમને માપીને એકદમ વ્યવસ્થિત રીતે અમને ઘાટ આપવામાં આવ્યો, શેપ આપવામાં આવ્યો, ફિટ બંધ બેસતું એકબીજાના. જો મશીન હોય ને ક્યારે આખું ન હોય, એના અલગ અલગ પુર્જા હોય, બરાબર છે, એના પાર્ટ્સ હોય, એને બધાને ફિટ કરવામાં આવે, તો એનો એક આકાર બને. જે મશીન છે એની જરૂરિયાત પ્રમાણે એને ફિટ કરવામાં આવે ત્યારે એનો આકાર બને, બરાબર. તો એની અહીંયા વાત કરી છે. સમ વોટર, કોલ એન્ડ ઓઇલ ઇઝ ઓલ વી આસ્ક. હવે એમને જે ખોરાક છે અથવા તો એમને વર્ક કરવા માટે શું શું જોઈએ એની એમણે વાત કરી છે. જન્મ કેવી રીતે થયો, એમને ઘાટ કેવી રીતે ઘડવામાં આવ્યો, બરાબર છે. એક સાધારણ જે ઓરવાળી જે માટી હતી એમાંથી સરસ મજાનો ઘાટ એમને ઘડી અને ફિટ કરવામાં આવ્યો, માપીને બધું એકદમ વ્યવસ્થિત કરવામાં આવ્યું. હવે એ જીવતા રહેવા માટે માણસ નથી ભલે, પણ અહીંયા વાત એવી રીતે જ કરવામાં આવી છે કે પ્રોપરલી વર્ક કરી શકે એના માટે શું જોઈએ, તો કે થોડુંક પાણી, કોલ એટલે કે કોલસો, અને ઓઇલ. આટલી વસ્તુઓ જો આપણે એમને આપી દઈએ તો બહુ રેગ્યુલર ટાઈમમાં અને પૂરતા પ્રમાણમાં આપણે આપીએ તો બહુ સારી રીતે એ આપણને કામ આપી શકે છે, બરાબર. એન્ડ 1,000 ઓફ એન ઇંચ ટુ ગીવ અસ પ્લે. અને શરૂ કરવા માટે 1 ઇંચનો 1000મો ભાગ ખાલી, એટલે કે એવડી બધી બહુ મોટી જગ્યા અમને નથી જોતી. જેટલું અમને શેપ આપવામાં આવ્યો છે એટલી જ જગ્યામાં અમે વર્ક કરીએ છીએ. એવું નથી કે અહીંયાથી ત્યાં દોડતું હોય ને. જેટલી જગ્યામાં એમને શેપ આપવામાં આવ્યો છે એનું એક ઉદાહરણ આપ્યું છે કે 1 ઇંચનો પણ 1000મો ભાગ, ધ 1000 ઓફ એન ઇંચ, બરાબર. એટલી કદાચ જગ્યા હોય તો પણ એ પ્લે એટલે કે શરૂ થવા માટે એક નાનકડી સ્વિચ દબાવીએ, બરાબર છે, જેનાથી આખું જ મશીન જે છે એ શરૂ થઈ શકે છે. એન્ડ નાઉ ઇફ યુ વિલ સેટ અસ ટુ અવર ટાસ્ક. અને હવે જો તમે અમારી ટાસ્ક એટલે કે અમને જે ટાર્ગેટ અથવા તો અમને જે કામ કરવાનું છે એમાં જો અમને સેટ કરી દો, બહુ જ સારી રીતે અમને મદદ કરો, પાણી આપો, કોલ આપો, ઓઇલ આપો, અને એક ઇંચના 1000મા ભાગ જેટલી જ બસ અમને જગ્યા આપો, તો અમે કામ કરવા માટે, અને અમને એક નિશ્ચિત નક્કી કરી આપો કે અમને આ કામ કરવું છે. આખરે મશીન છીએ ને, અમને પોતાની રીતે ખબર નહીં પડે, તો એક ટાસ્ક નક્કી કરી આપો અમને, કારણ કે એમને મગજ તો છે નહીં, બરાબર ને. જોજો એ પણ આગળ આવશે. તો એ શું કરશે, વી વિલ સર્વ યુ 420 hours a day. એટલે અમને પછી બીજું કાંઈ જ નહીં જોઈએ. અમે 420 એટલે કે 24 hours in a day. આ જૂનું જમાનાની વાત છે ને, એટલે એવી રીતે આપેલું છે કે 420 hours in a day. હવે અત્યારે મોડર્ન સિનારીઓમાં કેવી રીતે વાત કરીએ છીએ, 24 hours in a day એટલે 24 મલ્ટિપલ બાય 7. ઘણી વખત આપણે ઇન ફિગર પણ લખતા હોઈએ છીએ, બરાબર ને. આ એ જ વાત છે કે ભાઈ એ 24 કલાક અને 7 દિવસ, એટલે ગમે ત્યારે એ કામ કરતા જ રહેશે, આપણે સેવા કરતા રહેશે. વી કેન પુલ એન્ડ હોલ એન્ડ પુશ એન્ડ લિફ્ટ એન્ડ ડ્રાઈવ. એટલે કે અમે ખેંચી શકીએ છીએ, અમે પુલ ધક્કો મારી શકીએ, ખેંચી શકીએ છીએ. હોલ એટલે કે ઘસડી શકીએ છીએ. પછી પુશ એટલે કે અહીંયાથી ત્યાં ખેંચી શકીએ છીએ. પછી
ઉઠાવી પણ શકીએ છીએ અને ચલાવી પણ શકીએ છીએ. મશીનની ઇમેજિનરી કરો કે આપણે એક જેસીબી હોય એ મશીન જ છે. એક માણસ એને ચલાવતો હોય તો ભારીમાં ભારી લોખંડની વસ્તુ કે પથ્થરની વસ્તુ હોય તો એ પણ ખેંચી શકે એક જગ્યાએ બીજી જગ્યાએ, ધક્કો મારી શકે. મોટા મોટા ટાવર જે છે એ ક્રેનની મદદથી આપણે ઊભા કરી શકીએ છીએ, છે ને. ત્યારબાદ વી કેન પ્રિન્ટ એન્ડ પ્લગ એન્ડ વીવ એન્ડ હીટ એન્ડ લાઇટ, બરાબર. એટલે કે અમે લોકો કાંઈ પણ છાપવું હોય એ પ્રિન્ટર હોય એ પણ મશીન જ છે, બરાબર. કાંઈ પણ છાપવું હોય કે પ્લગ એટલે કે ખેડવું હોય, અત્યારે ટ્રેક્ટરની પાછળ જે મશીન લાગેલું હોય, બરાબર છે, ટ્રેક્ટર પોતે પણ એક મશીન છે. તો ખેતર ખેડવું હોય તો એ કરી શકે છે. વીવ એટલે કે કાંઈ પણ વણવું હોય, તાંકવું હોય, બરાબર, કે કપડું બનાવવું હોય તો એ મશીનમાં જ બને, હે ને. રેસાને એને વીવ કહેવાય કે અલગ અલગ રેસા હોય, તાર હોય, એને શર્ટ બનાવો કે ડ્રેસ બનાવો તો એ વિવિંગ કરી શકીએ છીએ. પછી એ ગરમી આપી શકે છે, એ પ્રકાશ આપી શકે છે, એવી જ રીતે ઠંડી પણ આપી શકે છે. હીટર આપણે ઘરમાં લઈ આવીએ તો શિયાળામાં હીટર હોય તો એ લાઇટ જે છે તો મશીનથી જ આપણે જનરેટરથી લાઇટ પણ શરૂ કરી શકીએ છીએ, બરાબર છે. એના પછી વી કેન રન એન્ડ રેસ એન્ડ સ્વિમ એન્ડ ફ્લાય એન્ડ ડ્રાઈવ, કે ભાઈ અમે દોડી પણ શકીએ છીએ, આપણે હરીફાઈ પણ કરી શકીએ છીએ, રેસ લગાવી શકીએ, બરાબર, એકબીજામાં. સ્વિમ એટલે એ તરી પણ શકે છે, ફ્લાય એટલે ઉડી પણ શકે છે, અને ડ્રાઈવ એટલે કે એ ડ્રાઈવ નહીં, DIVE છે, ડાઈવ એટલે કે ડૂબકી પણ મારી શકે છે. મશીન આ બધું જ કરી શકે છે, આપણે જાણીએ છીએ. હવે આપણે આગળ વધીએ. વી કેન સી એન્ડ હિયર એન્ડ કાઉન્ટ એન્ડ રીડ એન્ડ રાઇટ, અમે જોઈ પણ શકીએ છીએ, અમે સાંભળી પણ શકીએ છીએ. કોઈ બહેરો માણસ થઈ ગયો હોય તો બાયનોક્યુલર પણ એક જાતનું મશીન જ છે, તો એનાથી જોઈ શકાય. કોઈ બહેરો માણસ થઈ ગયો તો ઓલું જે કાનમાં મશીન નાખેલું હોય તો એનાથી સાંભળી પણ શકીએ છીએ, બરાબર. કાઉન્ટ એટલે ગણી પણ શકે, રૂપિયા ગણવાનું મશીન હોય અથવા તો બીજું કોઈ પણ વસ્તુ ગણવાનું મશીન હોય તો તમને ખ્યાલ છે એ કાઉન્ટ કરી શકે છે, બરાબર. રીડ એન્ડ રાઇટ, વાંચી પણ શકે અને લખી પણ શકે છે. બટ રિમેમ્બર, હવે પંચલાઈન આવી કે પણ યાદ રાખજો પ્લીઝ, ધ લો બાય વિચ વી લીવ, અમે જે નિયમ સાથે જીવીએ છીએ, અમે જે કાનૂન બનાવેલો છે અમારા માટે, એક નિયમ બનાવેલો છે, રૂલ્સ બનાવેલા છે, એના પ્રમાણે અમે જે જીવીએ છીએ, વી આર નોટ બિલ્ટ ટુ કોમ્પ્રિહેન્ડ અ લાય. અમે જે જૂઠી વસ્તુ છે કે લાય એટલે કે જે બરાબર ખોટી વસ્તુ છે એને અમે નથી સમજી શકતા. અમારું જે અમે બનાવવામાં એ જ પ્રકારે આવ્યા છીએ કે અમે જે ખોટી વસ્તુ છે એ અમે નથી સમજી શકતા. વી કેન નાઈધર લવ નોર પીટી નોર ફરગીવ, એટલે કે અમે ક્યારે પણ પ્રેમ નથી કરી શકતા. પીટી એટલે કરુણા. અમને જે સંવેદના છે, કરુણા છે, એ અમે ફરગીવ એટલે માફ નથી કરી શકતા. અમે મશીન છીએ, અમને ફિલિંગ્સ નથી. આ બધી ફિલિંગ્સની વાતો છે. કામ બધું જ કરી શકીએ છીએ માણસની જેમ, બાકી અમને અમારી અંદર જે છે આ હૃદય જે છે, હૃદય અમારી અંદર નથી. એટલે આ બધા જ ભાવ જે છે એ દિલના ભાવ છે, મનના ભાવ છે. તો મન અને દિલ તો એમનું છે નહીં, એટલે પ્રેમ નથી કરી શકતા. એ કરુણા એટલે કે આપણને વાલ નથી કરી શકતા, બરાબર. એ માફ નથી કરી શકતા. થોડીક પણ તમે ભૂલ કરો એટલે તરત જ એ સજા આપી દે છે. સમજી પણ નથી શકતા કે ચલો માણસ છે તો એ કમ્પ્રિહેન્ડ, બરાબર, એટલે કે અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું. એ સમજી પણ નથી શકતા કે આ ભૂલ થઈ તો એને માફ કરી દે. એટલે અહીંયાથી આપણને વોર્ન કરે છે, ચેતવણી આપે છે કે ઇફ યુ મેક અ સ્લીપ ઇન હેન્ડલિંગ અસ યુ ડાય. જો તમે અમને હેન્ડલ કરવામાં, અમને ચલાવવામાં સ્લીપ એટલે કે જરા પણ ભૂલ કરી ગયા કે થાપ ખાઈ ગયા, તો જોજો કે તમે ક્યારેક મોતને ઘાટ પણ ભેટી શકો છો. મોત પણ તમને આવી શકે છે. અમે તમને નુકસાન તો ઘણું બધું કરી જ શકીએ છીએ, પણ ક્યાંક છેલ્લે સુધી તમને મોતને ઘાટ પણ ઉતારી શકીએ છીએ, કારણ કે અમે મશીન છીએ. અમારું મગજ અને અમારું મન નથી. Though our smoke may hide the
હેવન્સ ફ્રોમ યોર આઈસ, જો અમારો જે ધુવાણો જે છે એ તમારી આગળ જે સ્વર્ગ છે, એટલે કે જે બ્યુટિફુલ દુનિયાને સ્વર્ગ સાથે કરેલું છે. કે ઘણી વખત છે ને બહુ જ સારી વસ્તુઓ પણ આપણને, કુદરતનો નજારો પણ આપણને ઘણીવાર આ ફેક્ટરીઝના અને એ ધુવાણાને કારણે, મશીનના ધુવાણાને, ગાડીનો જે ધુવાણો નીકળતો હોય, સરસ મજાની વરસાદ પડ્યો અને સ્મેલ આવતી હોય, પણ આપણી આગળ એવી ગાડી જતી હોય કે જેમાં ધુવાણો નીકળે એટલે કાર્બન ડાયોક્સાઇડની વાસ આવ્યા કરે, અને આપણી નજરની સામે એ ધુવાણાને કારણે જે સરસ મજાની પ્રકૃતિ ખીલી છે એ આપણે જોઈ પણ ન શકીએ. તો એ કદાચ તમારી આંખને અમારો ધુવાણો છે એ પડદો કરી શકે. ઇટ વિલ વેનિશ એન્ડ ધ સ્ટાર્સ વિલ શાઇન અગેન, પણ એ બહુ થોડા સમય માટે હશે. જ્યારે અમારું મશીન, જે અમે બંધ થઈ જશું ત્યારે જે ધુવાણો છે એ પણ બંધ થઈ જશે. તો ફરી પાછું તમને તમારો સ્વર્ગ દેખાશે, અને જે તારા, આ સ્વર્ગ છે કે તારા છે એ માત્ર કલ્પના છે, બરાબર? પોયમ છે ને, એટલે પોએટ કલ્પના કરતું હોય, એટલે જે તમારી વાસ્તવિક દુનિયા જે છે એ ફરીથી તમને દેખાતી થઈ જશે. બિકોઝ ફોર ઓલ અવર પાવર એન્ડ વેઇટ એન્ડ સાઇઝ, કારણ કે અમારી જે તાકાત છે, અમારું જે વજન છે, અમારી જે સાઇઝ, અમારી જે શક્તિઓ છે બધી, અમારી જે આકૃતિ જે છે, અમારું જે કદ છે, વી આર નથિંગ મોર ધેન ચિલ્ડ્રન ઓફ યોર બ્રેઇન. કે માણસને કીધું છે અહીંયા કે રૂડિયાર્ડ કિપલિંગે બહુ જ સારી છેલ્લે વાત કરી છે કે બધું જ હોય, તમે જ માણસ છે, અમને મશીનને બનાવ્યો છે. પહેલી લાઈન યાદ કરો કે ઓર મેટલમાંથી તમે જ અમારું સર્જન કર્યું છે, અને છેલ્લે મશીનો જ પાછા આપણને એમ કીધે છે કે અમારી જે શક્તિ છે કે તાકાત છે કે સાઇઝ છે એ બધું જ તમારા મગજના તમારું મગજની પેદાશ છીએ અમે, તમારા મગજના જ અમે સંતાનો છીએ, બરાબર ને? તમારા મગજમાં આવો વિચાર આવ્યો કે આ પ્રકારનું મશીન અમે બનાવીએ, તો એ પ્રકારનું મશીન તમે બનાવ્યું ઓર મેટલમાંથી, અને અમે આટલું બધું કામ કરી આપ્યું, પણ અમારો નિયમ પણ તમને કહી દીધો, તમને વોર્ન પણ કરી દીધું, બરાબર? અને હવે અમે પાછું એ જ તમને કહીએ છીએ કે અમે ગમે એટલા ધુમાડો ફેંકતા હોઈએ, ગમે એટલા શક્તિશાળી હોઈએ, ગમે એટલું વજનદાર હોઈએ, ગમે એટલી સાઇઝ અમારી મોટી કે નાની જે કાંઈ પણ હોય, પણ અમે માત્ર તમારા મગજના જે બાળકો છે, તમારું જે મગજ જેણે વાપરીને અમને બનાવ્યું છે એના બાળકોથી વિશેષ અમે કાંઈ છીએ જ નહીં, અમારું અસ્તિત્વ જ નથી. તો એવી રીતે આ ધ સિક્રેટ ઓફ ધી મશીનમાં કેવી રીતે એમનો જન્મ થાય છે મશીનનો, એટલે કે મશીનને કેવી રીતે બનાવવામાં આવે છે, એ વર્ક કેવી રીતે કરે છે, એ વર્ક કરવા માટેના નિયમો કેવા છે. માણસ જ એનો ઉપયોગ કરે છે, પણ માણસે અમુક નિયમોમાં, અમુક દાયરામાં રહીને એનો ઉપયોગ કરવો જોઈએ. એટલા માટે આ કાવ્ય જે છે એ તમારા પાઠ્યપુસ્તકમાં આપવામાં આવી છે, જેમાં એના જે પોએટે બહુ જ સારી રીતે આપણને એની ઉપયોગિતા અને એની જે અમુક ડેન્જર છે એ પણ તમને સમજાયું છે. હવે તમે મોટા થઈ ગયા છો, તમે થોડા ટાઈમ પછી આ મશીનોનો ઉપયોગ કરતા થશો, એટલા માટે જ આ કાવ્ય તમને આપવામાં આવી છે. જોયું ને મિત્રો, એક સરસ મજાની પોએમમાં કેટલો ઊંડો અર્થ આપેલો છે, અને એની સાથે કેટલા બધા અઘરા શબ્દો પણ છે. તો એના અઘરા શબ્દોનો પેન્સિલ દ્વારા મેં તમને એનો સિનોનિયમ્સ, એટલે કે અંગ્રેજીનો બીજો અર્થ અને ગુજરાતીનો એનો જે અર્થ જે છે એ આપવાનો પ્રયત્ન કર્યો છે. તો તમે એ પ્રમાણે પ્રેક્ટિસ કરજો, અને આપણે આના જે એક્સરસાઇઝ ને એ છે એ નેક્સ્ટ વિડીયોમાં આપણે કરશું. ત્યાં સુધી થેન્ક યુ.